ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા હેમાંગીબેન બિરજુભાઈ ભટ્ટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પદુભા અજુભા ગોહિલ, ગોપાલભાઈ અરજણભાઈ મકવાણા અને મહાવીરસિંહ કનુભા ગોહિલ અને તપાસમાં જે નામ ખુલે તમામ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે મારા પતિની હયાતીમાં કાળિયાબીડ વારાહી બુક સ્ટોલ સામે આવેલ ઇલોરા માર્કેટ તરીકે ઓળખાતી બિલ્ડિંગ આવેલી છે, જે પ્લોટ ઉપર દુકાન નંબર 9 થી 15ની અગાશીના માલિક ફરિયાદીના પતિ હોય જે હયાત ન હોય, જેથી આ મિલકતના માલિક અમો હોઈએ દુકાન નંબર 9 થી 15 જર્જરિત થઈ જતા તેના રિનોવેશન માટે સને 2023 માં પદુભા અજુભા ગોહિલને આપેલ તે રિનોવેશનના કામ દરમિયાન આ પદુભા અજુભા ગોહિલના ડ્રાઈવર ગોપાલભાઈ અરજણભાઈ મકવાણાના પિતા અરજણભાઈ શામજીભાઈ મકવાણા કે જેનું મરણ થયેલ હોય તેઓના નામે ઉપરોક્ત આરોપીઓએ તારીખ 23 સપ્ટેમ્બર 2023ના રોજ 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર અરજણભાઈ શામજીભાઈ મકવાણાના નામનો માલિકી ટ્રાન્સફર દસ્તાવેજ નોટરી રૂબરૂ બનાવી પોતે માલિક બની અને અમારી માલિકીની અગાશીમાં 3 દુકાનો બનાવી તે દુકાનોમાં વીજ જોડાણ મેળવવા અંગેનો ખોટો કરાર બનાવી જે કરારમાં સાક્ષી તરીકે મહાવીરસિંહ કનુભા ગોહિલે સહી કરી, તેમજ ગોપાલભાઈ અરજણભાઈ મકવાણાએ ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી રૂબરૂ તારીખ 1 નવેમ્બર 2023ના રોજ વારસદાર કરારનામું ઊભું કરી ખોટા દસ્તાવેજો બનાવેલ, જે બાબતની અમોને જાણ થતાં પદુભા અજુભા ગોહિલ પાસે અમારી મિલકત પાછી માંગતા મને ગર્ભિત ધમકી આપી મારી પાસે 5 લાખ બળજબરીપૂર્વક કઢાવવા માંગણી કરી. માલિકી ટ્રાન્સફર દસ્તાવેજ ખોટો હોવાની જાણવા છતાં ઇરાદાપૂર્વક વીજ કનેક્શન લેવા માટે તેનો ઉપયોગ કરી ત્રણેય એકબીજાની મદદગારી કરી અમારી મિલકત પડાવી લેવા ગુનાહિત કાવતરું રચી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાવી હતી.